નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને સાથે સાથે પરીક્ષાનું પરિણામ સુધારવા માટે આજે તમારી સમક્ષ હું ધોરણ 7ની અંદર વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે, જેમના પ્રશ્ન નંબર 3 અ અને બ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ચૂકી છું. ભલા વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એમના પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છે. જે સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો શરૂ કરીએ આજે આપણે વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 3 અનું, જેમાં આપણને શું કહે છે તો કે નીચેના પ્રયોગોનું આકૃતિ દોરીને વર્ણન કરો. પરીક્ષા માટે સૌથી આઈએમપી સવાલ અને યોગ્ય રીતે માર્ક્સ મેળવવાનો સવાલ, કારણ કે પ્રયોગની અંદર આપણે આપણી જાતે લખી શકીએ છીએ, આપણે સમજી લઈએ એટલે માર્ક્સ આવી શકે છે. એવા ટોટલ પ્રયોગ પૂછાય છે 3 માંથી પ્રશ્ન આવે છે કેટલા તો કે 2. એક પ્રયોગના માર્ક્સ એવા 5, એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે તો કે 10. શરૂઆત કરીએ પ્રકરણ નંબર 7 થી 11 ની. જોઈએ તો એમાં પહેલા પ્રયોગમાં શું કહે છે તો કે સાદું સ્ટેથોસ્કોપ બનાવવાનું છે. સ્ટેથોસ્કોપ બનાવવાનું છે, તેમની મદદથી હૃદયના ધબકારા અને નાડી દરનું માપન કરવાનું છે. તો આપણે આની અંદરથી હેતુ લખો હોય તો પણ એવો લખી શકીએ કે સ્ટેથોસ્કોપ બનાવવું, હૃદયના ધબકારા અને નાડી દરનું માપન કરવું. પ્રયોગ આવે એટલે હેતુ આવે. ત્યાર પછી જો એ સાધન સામગ્રી શું જરૂર પડશે તો કે ગણીની જરૂર પડે છે. કેવી તો કે 6 થી 7 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી. ત્યાર પછી આવશે રબરની ટ્યુબ. પદ્ધતિમાં શું કરવાનું, આકૃતિ આપણને જોઈ શકીએ છીએ. ગણી છે, એની ઉપર રબરની ટ્યુબ વીંટાળેલી છે, નીચે એક નળી છે અને છેડે કંઈક બાંધેલું છે. ચાલો જોઈએ આકૃતિ તો આપણને યોગ્ય રીતે આવડે, પણ પદ્ધતિમાં શું કરવાનું તો કે ગણી લેવાની, એની ઉપર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવવાની છે. હવે ગણીના જે રબર છે એમને ખેંચીને ગણીના મોં પર લાવો અને ચુસ્તપણે રબરથી બાંધો, એટલે કે આકૃતિમાં દર્શાવેલું છે એવી રીતે બાંધવાની છે. ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખવાનો અને પહોળો ભાગ હૃદય નજીક છાતી પર રાખવાનો છે. ધ્યાનથી સાંભળવાનું છે અને 1 મિનિટમાં થતા હૃદયના ધબકારાનું માપન કરવાનું છે. માપન કરીએ છીએ તો આપણને શું જોવા મળે છે તો 4 થી 5 મિનિટ, ત્યાર પછી દોડવાનું. દોડ્યા ત્યાર પછી 1 મિનિટમાં થતા હૃદયના ધબકારા માપવાના છે. આવી રીતે તમારા સહપાઠી આપણા મિત્રોના પણ ધબકારા માપવાના છે સામાન્ય સ્થિતિમાં. ત્યાર પછી એમને પણ દોડાવવાના, દોડી લે ત્યાર પછી ફરી પાછા માપવાના. તો માપન કરતા જે કંઈ પણ અવલોકન આવે છે આપણે કોષ્ટકની અંદર નોંધ કરવાની. તો કોષ્ટક કેવું બનાવવાનું તો વિદ્યાર્થીનું નામ અહીંયા A, B, C અને D અને E લખેલું છે. એમ જુદા જુદા 5 મિત્રો છે, તમે કોઈ પણ નામ લખી શકો છો. જ્યારે સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે હૃદયના ધબકારા અને નાડી દર માપીએ તો બંને સમાન આવે છે. ત્યાર પછી દોડ્યા પછી માપીએ છીએ તો એમની અંદર કંઈક વધારો થયેલો આપણને દેખાય છે, કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ. તો આના પરથી આપણે શું નિર્ણય લઈ શકીએ તો હૃદયના ધબકારાનો દર અને નાડી દર લગભગ કેવા હોય તો કે બંને સરખા છે. દોડીએ છીએ તો દોડ્યા પછી ધબકારાનો દર અને નાડી દર સામાન્ય સ્થિતિ વખતના ધબકારા છે એમના કરતા કેવા થઈ જાય છે તો કે વધારે થઈ જાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ બીજો પ્રયોગ. વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવવાનું છે. એટલે કે પ્રકાંડ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું વહન થાય આપણે સાબિત કરવાનું છે. ચાલો જોઈએ. તો સાધન સામગ્રીમાં શેની જરૂર પડશે? કાચનો પ્યાલો, એક પ્રકાંડ ધરાવતો છોડ, બ્લેડ, પાણી અને લાલ શાહીની જરૂર પડે છે. આકૃતિ દોરવાની, શું દોરવાનું તો કે કાચનો પ્યાલો દોરવાનો, એની અંદર પાણી અને અંદર લાલ શાહી ઉમેરવાની, એટલે લાલ રંગનું પાણી થશે. એક કુમળા પ્રકાંડ વાળો છોડ અંદર મૂકવાનો છે. આકૃતિ તો સહેલી છે. જે આપણને દેખાય છે એ વસ્તુ લખવાની. પદ્ધતિમાં શું, કાચનો પ્યાલો લ્યો, ત્રીજો ભાગ ભરાય તેટલું પાણી ઉમેરો, લાલ શાહીના થોડાક ટીપા ઉમેરીને પાણીને લાલ રંગનું બનાવો. હવે કુમળા પ્રકાંડ વાળો છોડ લઈને પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપવાનો, એક છોડ લેવાનો અને એને શું કરવાનું, એનું પ્રકાંડ થોડું કાપવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને લાલ રંગના પાણીથી ભરેલા પ્યાલામાં મૂકો. છોડ લીધેલો છે એમને કમળું પ્રકાંડ કાપીને પ્રકાંડને પ્યાલાની અંદર મૂકવાનો, આખો છોડ મૂકવાનો નથી. બીજા દિવસે એક દિવસ મૂકી રાખવાનું, બીજા દિવસે જોવાનું છોડના પ્રકાંડ અને શાખાનું અવલોકન કરવાનું. તો શું દેખાય તો છોડનું જે પ્રકાંડ છે અને શાખાઓ છે લાલ રંગની દેખાય. શા માટે
તો એના ઉપરથી એવો નિર્ણય મળે છે કે વનસ્પતિનું પ્રકાંડ છે પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે. એટલે મૂળ વડે જમીનની અંદર જે કંઈ પણ પાણી છે ને સાથે સાથે જમીનમાં રહેલા ખનિજ ક્ષારો છે એ દરેક વસ્તુઓનું શું કરે છે તો કે શોષણ કરે છે ને એનું સમગ્ર વનસ્પતિમાં જલવાહક પેશી દ્વારા વહન થતું હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ ત્રીજો પ્રયોગ. ઈસ્ટમાં કલિકા સર્જન દ્વારા થતું અલિંગી પ્રજનન. ઈસ્ટની અંદર પ્રજનન સમજાવવાનું કઈ પદ્ધતિથી તો કે કલિકા સર્જન દ્વારા થતું. સાધન સામગ્રી શું જરૂર પડશે? ઈસ્ટ પાવડર, ખાંડ, પાણીથી ભરેલું વાસણ, કાચની સ્લાઇડ અને સૂક્ષ્મદર્શક યંત્ર. આકૃતિમાં શું દોરવાનું તો કે ઈસ્ટનો એક કોષ દોરવાનો. કોષની અંદર કોષ કેન્દ્ર હોય, ધીમે ખૂણાના ભાગ પર એક ઉપસેલો ભાગ જે શું છે તો કે કલિકા. કલિકા ધીમે ધીમે નવી કલિકામાં રૂપાંતરિત થઈ છે. આવી ઘણી બધી કલિકાઓ બને છે એટલે આખી શું બને તો કે કલિકાની સાંકળ. અને આ સાંકળ છૂટી પડે છે અને શું બની જાય છે તો કે અલગ અલગ ઈસ્ટ તરીકે વિકાસ પામતી હોય છે. પદ્ધતિ જોઈએ શું થાય. એક ચપટી ઈસ્ટ લેવાની, પાણી ભરેલા વાસણમાં મૂકવાનું. 1 ચમચી ખાંડ ઉમેરીને હલાવીને ખાંડને દ્રાવ્ય કરવાની. ઓરડાની હુફાળી જગ્યામાં મૂકો, એટલે કે જ્યાં થોડુંક ગરમાહટ વાળું વાતાવરણ હોય એવી જગ્યાએ મૂકવાનું છે. 1 કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું એક ટીપું મૂકો. 1 કલાક થાય એટલે કાચની સ્લાઇડ ઉપર આ દ્રાવણ લેવાનું છે જે પાણીનું હતું. સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળવાનું છે અને અવલોકન કરવાનું છે કે આપણને શું જોવા મળે છે. તો અવલોકન કરતા એવું જણાય છે કે ઈસ્ટના નવા સર્જાયેલા કોષો દેખાય. આપણે તો થોડીક ઈસ્ટ નાખેલી હતી પણ વધારે પ્રમાણમાં ઈસ્ટના કોષોનું સર્જન થયું. કેટલાકની અંદર કલિકા છે, આપણે આકૃતિમાં જોયું વિકાસ પામતી કલિકા જોવા મળે છે. એટલે નિર્ણય શું થાય તો કે ઈસ્ટમાં કલિકા સર્જનની પદ્ધતિની મદદથી શું થાય છે તો કે પ્રજનન થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 શું કહે છે તો કે લોલકનો આવર્તકાળ સમજાવવાનો છે. એટલે લોલકનો આવર્તકાળ નક્કી કરવાનો છે. કેવી રીતે નક્કી કરી શકીએ? સાધન સામગ્રીમાં શું લેવાનું તો કે 1 મીટર લાંબી દોરી, લોલકનો ગોળો અને બીજું લેવાનું છે સ્ટોપવોચ. એક આધાર છે કોઈક વસ્તુ, ત્યાંથી એક દોરીની મદદથી આપણે શું લટકાવેલું છે તો કે લોલક. એ શું દર્શાવે છે? એક તરફનું સ્થાનાંતર ને બીજું શું તો કે બીજી તરફનું. એટલે એક બાજુ એટલે સુધી લોલક ગતિ કરે છે, બીજી બાજુ બી સ્થાન સુધી લોલક મહત્તમ સ્થાનાંતર કરી શકે છે, ગતિ કરી શકે છે. પદ્ધતિ જોઈએ. આશરે 1 મીટર લંબાઈની દોરી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોલકની રચના કરો. હવે લોલકના ગોળાને મૂળ સ્થાન O પર સ્થિર થઈ જાય એટલે જમીન ઉપર એની નિશાની કરવાની. પછી પકડીને એ સ્થાન પર એક બાજુ લઈ જવાનું. એ સ્થાન પર લઈ જઈને શું કરવાનું તો કે મુક્ત કરવાનું, પોતાની જાતે સ્થાનાંતર કરવા દેવાનું. ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિ એ પર હોય તે સમયે સમયની નોંધ કરવા માટે સ્ટોપવોચ શું કરવાની? ચાલુ કરવાની. ગોળો ફરી પાછો વચ્ચેથી આપણે એક તરફ લઈ ગયા હતા, વચ્ચે છે ત્યાંથી એક બાજુ લઈ ગયા, ત્યાંથી આપણે છોડેલું સ્ટોપવોચ શરૂ કરી, બી તરફ ગયો અને ફરી પાછો એ તરફ આવે એટલે શું થયું તો કે એમનું એક દોલન થયું છે એવું ગણવાનું છે. આવા કેટલા દોલનો તો કે 20 દોલનો પૂરા થાય એટલે સ્ટોપવોચ બંધ કરવાની. ત્યારનો જે સમય છે સ્ટોપવોચ પરથી નક્કી કરવાનો અને અવલોકન નોંધવાનું. જે કઈ સમયગાળો મળેલો છે એમને 20 દોલનો થયા એટલે 20 વડે ભાંગવાનું એટલે આપણને શું મળે તો કે આવર્તકાળ મળે. ને આવર્તકાળની નોંધ કોષ્ટકમાં કરવાની છે. જોઈએ તો પહેલા 20 દોલનો માટેનો સમય 40 સેકન્ડ, બીજા માટે 41, ફરી પાછો 40. 20 વડે ભાગાકાર કરવાનો ને 20 દોલન એટલે આવર્તકાળ. તો પહેલામાં મળે 2 સેકન્ડ, બીજામાં 2.05 અને ફરી પાછું 2. આમ આપણે શું અવલોકન લઈ શકીએ તો ચોક્કસ લંબાઈની દોરી લઈને જ્યારે લોલકનો આવર્તકાળ દરેક વખતે શોધીએ છીએ તો આવર્તકાળ કેવો આવે છે તો કે એક સરખો જ આવે છે. એટલે નિર્ણય શું મળે તો કે લોલકનો આવર્તકાળ નિશ્ચિત હોય છે. લંબાઈ જો દોરીની સરખી હોય તો આવર્તકાળ કેવો રહે તો કે નિશ્ચિત રહે, એટલે કે એક સમાન રહેતો હોય છે, સમાન લંબાઈ હોય તો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રયોગ. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનું નિરીક્ષણ કરો. ઉષ્મીય અસર એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એની આસપાસ ઉષ્મા ઉત્પન્ન થાય છે. સાધન સામગ્રીમાં આવશે વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ અને જોડાણ માટેનો તાર. આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે આખો પરિપથ છે જેમાં બેટરી જોડેલી છે, સ્વિચ છે અને સાથે શું છે તો કે બલ્બ જોડેલો છે. ચાલો પદ્ધતિમાં શું કરવાનું છે તો કે એક વિદ્યુત કોષ, એક વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ અને જોડાણ માટેના તાર લો. બધી વસ્તુ લઈ લીધી. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબનો પરિપથ તૈયાર કરવાનો. વિદ્યુત કળને ખુલ્લી એટલે ઓફ સ્થિતિમાં રાખો, બંધ રાખવાની. શું વિદ્યુત બલ્બ પ્રકાશિત છે? બલ્બને કરો સ્પર્શ. બીજું
હવે વિદ્યુત કળને ઓન સ્થિતિમાં લાવો, જોડાણની સ્થિતિમાં લાવો. બલ્બને 1 મિનિટ સુધી પ્રકાશિત થવા દો. બલ્બનો ફરીથી સ્પર્શ કરો. કંઈ ફેરફારનો અનુભવ થાય છે? ફરી પાછી સ્થિતિને ઓફ કરો. થોડી વાર રહેવા દો અને ફરી પાછા બલ્બનો સ્પર્શ કરો. શું થાય છે? અવલોકન નોંધવાનું છે. અવલોકનમાં શું જોવા મળે? ઓફ સ્થિતિમાં હોય ત્યારે બલ્બ ગરમ થતો નથી. જેવી ઓન કરીએ છીએ 1 મિનિટ સુધી ચાલુ રહે એટલે બલ્બ ગરમ થાય. ફરી પાછી ઓફ કરીએ છીએ, થોડી વાર રહેવા દઈ અને પછી બલ્બનો સ્પર્શ કરે એટલે બલ્બ ફરી પાછો ઠંડો જણાય છે. આમ નિર્ણય શું થાય તો કે વિદ્યુત પ્રવાહ પસાર થાય. એટલે આપણે એવો નિર્ણય તારવી શકીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે શું થાય છે તો કે બલ્બ ગરમ થાય છે. વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એમાંથી ઉષ્મીય અસર ઉત્પન્ન થાય છે, એટલે ઉષ્મા ઉત્પન્ન થાય. આગળ જોઈએ નેક્સ્ટ. વિદ્યુત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે એવું સાબિત કરવાનું છે. તારમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબક બને. સાધન સામગ્રીમાં શું છે તો કે દિવાસળીની પેટી, વિદ્યુતનો તાર, વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, વિદ્યુત કળ અને હોકા યંત્રની સોય. આકૃતિમાં દર્શાવેલું છે એવી રચના તૈયાર કરવાની. એક દિવાસળીનું ખોખું લેવાનું, અંદર મૂકવાની ચુંબકીય સોય એટલે કે હોકા યંત્રની સોય, ફરતે વીંટાળવાનો તાર, પરિપથ તૈયાર કરવાનો, એક જોડવાનો બલ્બ, અહીંયા સ્વિચ અને અહીંયા જોડવાની બેટરી. પરિપથ જેવો તૈયાર કરેલો એ જ વસ્તુ લખવાની પદ્ધતિમાં જોઈએ. વપરાઈ ગયેલી દિવાસળીની પેટીમાંથી અંદરનું ખાનું કાઢી લ્યો. ઉપર વિદ્યુત તારના થોડા કાંટા મારીને તારને લપેટો ખોખાની ફરતે. ખાલી ખાનાના અંદરના ભાગમાં નાની હોકા યંત્રની ડબ્બી મૂકો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંને છેડાનું વિદ્યુત કળ તથા વિદ્યુત કોષ સાથે જોડાણ કરો. હોકા યંત્રની સોય છે કઈ દિશામાં સ્થિર છે, ક્યાં છે એનું અવલોકન કરો. હવે હોકા યંત્રની સોયની નજીક મૂકવાનો છે ગજિયો ચુંબક અને પછી શું થાય છે જોવાનું છે. ગજિયો ચુંબક નજીક લાવવાનો અને જોવાનું. હોકા યંત્રની સોયને ધ્યાનથી અવલોકન કરતા કરતા વિદ્યુત કળને કરવાની છે ઓન સ્થિતિમાં, એટલે સ્વિચ ચાલુ કરવાની. સોયનું શું આવર્તન થયું અને કઈ દિશામાં થયું એ ધ્યાન રાખવાનું. ફરી પાછું વિદ્યુત કળને ઓફ સ્થિતિમાં ખસેડવાની. શું સોય ફરી પાછા મૂળ સ્થાને આવી ગઈ જોવાનું. આ પ્રયોગનું વારંવાર પુનરાવર્તન કારણ 2 થી 3 વખત, જેમના આધારે શું અવલોકન આવે છે જોવાનું. ચાલો જોઈએ શું થાય. આગળ જોઈએ તો અવલોકન કરતા શું જણાય છે તો હોકા યંત્રની સોયની નજીક જ્યારે ગજિયો ચુંબક લાવવામાં આવે ત્યારે સોયનું શું થાય તો કે આવર્તન. હવે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પણ સોયનું શું થાય તો કે આવર્તન. ઓફ સ્થિતિમાં આવે વિદ્યુત પ્રવાહ કેવો થઈ જાય બંધ, તો સોય કઈ સ્થિતિમાં આવી જાય તો કે મૂળ પહેલા જે સ્થિતિમાં હતી એ જ સ્થિતિમાં શું થાય છે ફરી પાછી આવે છે. અને કઈ દિશા હોય તો કે ઉત્તર દક્ષિણ દિશામાં આવી જાય છે. એટલે આના પરથી શું નિર્ણય તારવી શકાય કે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત તારમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે નજીક રહેલી હોકા યંત્રની સોયમાં શું થાય આવર્તન. એ શું દર્શાવે છે તો કે વિદ્યુત તાર છે એ શું બને છે તો કે ચુંબક તરીકે વર્તે છે, એટલે એમાંથી ચુંબકીય શક્તિ ઉત્પન્ન થતી હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ ફરી પાછો પ્રશ્ન. લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવાનું છે, એટલે ખીલીની મદદથી ચુંબક તૈયાર કરવાનું. સાધન સામગ્રીમાં શું જરૂર પડશે તો કે લોખંડની ખીલી, ઇન્સ્યુલેટેડ, શેની જરૂર પડશે તો કે ઇન્સ્યુલેટેડ તાર, સાથે સાથે વિદ્યુત કોષ અને વિદ્યુત કળની જરૂર પડે છે. આકૃતિમાં દર્શાવેલું છે એમ શું લેવાની તો કે ખીલી, ફરતે શું વીંટાળવાનું તો કે એક તાર, સ્વિચ જોડવાની, બેટરી જોડવાની અને એમાંથી પ્રવાહ પસાર કરવાનો છે. શું થાય છે ચાલો જોઈએ. 75 સેમી લાંબો ઇન્સ્યુલેટેડ એટલે શું તો કે પ્લાસ્ટિક કે કપડાના કવર ધરાવતો, એટલે કે આપણે ઘર વપરાશની અંદર જે તાર વાપરીએ છીએ વિદ્યુત પરિપથના જોડાણમાં એવો જ તાર, એકદમ ખુલ્લો તાર હોવો જોઈએ નહીં. સાથે સાથે વળી શકે એવો હોવો જોઈએ. એને શું કરવાનું તો કે 6 થી 10 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી લેવાની છે ને એમના ફરતે વીંટાળવાનો છે. ખીલીની ફરતે ગૂંચળાની જેમ વીંટાળી દો. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને વિદ્યુત કળ અને વિદ્યુત કોષ સાથે જોડો. ખીલીની નજીક મૂકવાની છે થોડીક ટાંકણી. વિદ્યુત પ્રવાહ ચાલુ કરો. શું થાય છે? ટાંકણીઓ ખીલીની અણી પર વળગી જાય છે. ફરી પાછો વિદ્યુત પ્રવાહ બંધ કરો. હજી પણ ખીલીની અણી પર ટાંકણીઓ વળગીને રહેલી છે કે શું થયું અવલોકન કરવાનું છે. તો અવલોકન કરતા શું જણાય છે તો તારનું ગૂંચળું એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે કોની જેમ વર્તે તો કે ચુંબકની જેમ વર્તે.
પરિણામે જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે છે ત્યારે ગુચલું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે, એટલે ટાંકણીઓ છે ફરી પાછી શું થાય છે તો કે ખીલીથી દૂર તરફ ગતિ કરે છે. એટલે નિર્ણય એવો તારવી શકાય કે લોખંડની ખીલી શું બની જાય તો કે વિદ્યુત ચુંબક બની જાય છે. આમ પ્રવાહ પસાર થાય ત્યારે શું થાય છે તો કે ખીલી વિદ્યુત ચુંબક બને છે. એટલે આપણે વિદ્યુત ચુંબક બનાવી દીધું. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે તે દર્શાવવાનું છે. અરીસાની મદદથી જે પ્રતિબિંબ હોય કેવું હોય તો કે આભાસી અને ચત્તુ સાબિત કરવાનું. જોઈએ સમતલ અરીસો, મીણબત્તી અને ઊભો પડદો, ત્રણ વસ્તુની જરૂર પડશે. ટેબલ છે, ટેબલ ઉપર શું મૂકેલી છે મીણબત્તી, સામે છે અરીસો અને પડદા પર પ્રતિબિંબ મેળવવાની શરૂઆત કરવાની છે. પ્રતિબિંબ મળે છે કે નહીં તેનું અવલોકન કરવાનું છે. પદ્ધતિમાં શું જોવાનું તો કે એક સમતલ અરીસાને ઊભો ગોઠવો, સાથે સાથે એની સામે એક સળગતી મીણબત્તી સ્ટેન્ડ પર ગોઠવો અને મીણબત્તીની જ્યોતને ક્યાં જોવાની છે તો કે અરીસાની અંદર આપણે જોવાનો પ્રયત્ન કરવાનો છે. શું પ્રતિબિંબ સીધું એટલે કે ચત્તુ મળે છે? બીજું, પરિમાણ વસ્તુ જેટલું જ હોય છે. આ દરેકે દરેક વસ્તુઓનું અવલોકન કરવાનું. હવે મીણબત્તીનું સ્થાન ફેરવવાનું, જુદા જુદા સ્થાને ગોઠવાની, ક્યારેક નજીક ક્યારેક દૂર અને દરેક વખતે એમનું અવલોકન કરવાનું છે. ત્યાર પછી અરીસાની પાછળના ભાગમાં એક ઊભો પડદો ગોઠવવાનો છે અને પડદાની ઉપર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરવાનો. ત્યાર પછી પ્રતિબિંબ પડદા પર મળે છે કે નહીં. હવે પાછળ નથી મળતું તો પડદાને આગળના ભાગમાં ગોઠવવાનો અને એમની ઉપર મેળવવાનો પ્રયત્ન કરવાનો. શું હજુ તમને પ્રતિબિંબ પડદા પર મળ્યું કે નહીં એ આપણે જોવાનું છે. તો અવલોકન કરતા એવું દેખાય છે કે સમતલ અરીસામાં પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુના પરિમાણ જેટલું દેખાય છે, પણ અરીસાની આગળ કે પાછળ કોઈ પણ જગ્યાએ જ્યારે પડદો મૂકવામાં આવે છે તો પડદા પર વસ્તુનું પ્રતિબિંબ આપણે મેળવી શકતા નથી. એટલે નિર્ણય શું તારવી શકે તો અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે તો કે આભાસી. શા માટે તો આભાસી પ્રતિબિંબ હોય એ પ્રતિબિંબને જ આપણે ક્યારેય પડદા પર મેળવી શકતા નથી. સાથે સાથે પ્રતિબિંબ તો ચત્તુ જ મળે છે અને કેવું મળે છે તો કે વસ્તુના પરિમાણ જેટલું એટલે વસ્તુની ઊંચાઈ જેટલું જ પ્રતિબિંબ મળે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુની જુદા જુદા અંતરે મૂકવાની છે અને એના દ્વારા રચાતા પ્રતિબિંબનો શું કરવાનો તો કે અભ્યાસ. જરૂર શેની પડે તો કે અંતર્ગોળ અરીસો, મીણબત્તી, માપપટ્ટી અને પડદો. આપણે દોરવાનું શું, એક અંતર્ગોળ અરીસો અને એક મીણબત્તી દોરવાની છે. આકૃતિમાં જોઈએ શું કરવાનું. તો પેલા અરીસાને સ્ટેન્ડ પર ગોઠવવાનો અને ટેબલ પર મૂકી દેવાનો છે. ત્યાર પછી 15 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર માપના સફેદ કાગળ પર ટેબલ પર ઊભી ગોઠવો એટલે કાર્ડબોર્ડ શીટને ગોઠવવાની છે અને તે પડદા તરીકે કાર્ય કરશે. એટલે આપણે એક પડદો લેવાનો છે. અંતર્ગોળ અરીસાથી અંતર્ગોળ અરીસો મૂકેલો છે ત્યાંથી 50 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તીને ટેબલ પર મૂકવાની છે અને મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ પડદા ઉપર મેળવવાનો આપણે પ્રયત્ન કરવાનો. હવે પડદાને થોડોક આગળ પાછળ ખસેડીને એવા સ્થાને લાવો કે જ્યાં જ્યોતનું કેવું પ્રતિબિંબ મળતું હોય તો કે સ્પષ્ટ. થોડોક આગળ લેવાનો, થોડોક પાછળ, એટલે પડદાને હલનચલન કરીને જ્યોતનું પ્રતિબિંબ સ્પષ્ટ મેળવવાનું. પછી શું કરવાનું તો કે મીણબત્તીની અરીસા તરફ ખસેડતા ખસેડતા જુદા જુદા સ્થાને, પેલા 50 હતી પછી 40 પર લાવવાનું, પ્રતિબિંબ મેળવવાનું 30 પર લાવવાનું, એવા જુદા જુદા સ્થાને મૂકવાની મીણબત્તી અને એનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરવાનો. શું પ્રતિબિંબ મળે છે અને કેવા પ્રકારનું મળે છે આપણે અવલોકન કોષ્ટકની અંદર નોંધ કરવાની. તો જો 50 સેન્ટીમીટરે મૂકીએ છીએ તો પ્રતિબિંબ વસ્તુ કરતા કેવું મળે, નાનું. કેવું છે તો કે ઉલટું પ્રતિબિંબ, અને પ્રતિબિંબ કેવું છે તો કે વાસ્તવિક. એમ 40, 30 અને 20 ની અંદર મૂકીએ તો 50, 40 અને 30 માં સરખું જ મળે. વસ્તુ કરતા કેવું મળે છે, નાનું, અને સાથે સાથે કેવું છે તો કે ઉલટું મળે છે. અને પ્રતિબિંબ પણ કેવું છે તો કે વાસ્તવિક છે, એટલે પડદા પર મેળવી શકાય છે. પરંતુ જ્યારે 20 સેન્ટીમીટરે મૂકીએ તો વસ્તુ કરતા મોટું મળે. મોટું તો મળે છે પણ એ પ્રતિબિંબ પણ ઉલટું છે અને વાસ્તવિક છે. પરંતુ વધારે નજીક લઈ જઈએ છીએ જેમ કે 10 સેન્ટીમીટર અને 5 તો વસ્તુ કરતા તો મોટું મળે છે પણ પ્રતિબિંબ કેવું મળશે, ચત્તુ. ચત્તુ મળે છે અને પ્રતિબિંબ કેવું છે તો કે આભાસી, પડદા પર મેળવી શકાતું નથી. આમ નિર્ણય શું તારવી શકાય તો અરીસાથી વધારે પ્રમાણમાં દૂર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે. જેમ જેમ આપણે અરીસાથી નજીક મૂકેલી વસ્તુ છે એમ આભાસી, ચત્તુ અને મોટું પ્રતિબિંબ આપણે મેળવી શકીએ છીએ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. આગળ આપણે શેના વડે મેળવેલું હતું
તો કે આપણને મળેલો હતો અંતરગોળ અરીસો. એ જ પ્રયોગ પણ આમાં અરીસો ફેરવી દેવાનો. શું લેવાનો છે તો કે હવે અહીંયા બહિર્ગોળ લેન્સ લેવાનો, અરીસો નથી લેવાનો, લેવાનો છે બહિર્ગોળ લેન્સ અને એમની મદદથી પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો સાધન સામગ્રીમાં જરૂર પડે છે બહિર્ગોળ લેન્સ, લેન્સનું સ્ટેન્ડ, પડદો, માપપટ્ટી અને સળગતી મીણબત્તી. એ જ વસ્તુ અહીં આપણને શું મૂકેલું છે તો કે આપણે એક અરીસો મૂકેલો છે સ્ટેન્ડ પર, પાછળ છે પડદો અને 50 સેન્ટીમીટરે દૂર મૂકેલી વસ્તુ. આગળ જે વસ્તુ કરી એ જ વસ્તુ કરવાની. ફરી પાછું બહિર્ગોળ લેન્સ લ્યો, સ્ટેન્ડ પર ગોઠવો, લેન્સને સ્ટેન્ડ પર ટેબલ સાથે મૂકો. હવે 50 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તી મૂકો. બીજી બાજુએ પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો અને જ્યોતનું પ્રતિબિંબ સ્પષ્ટ મેળવવા પડદાને લેન્સથી સહેજ આગળ પાછળ ફરી પાછું આપણે ખસેડવાનો છે. શું થાય છે જોવાનું છે. ફરી પાછું મીણબત્તીનું અંતર 40, 30, 20 એટલે કે થોડી નજીક લાવતી જવાનું અને પ્રતિબિંબ મેળવવાનું. 10 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટરે પણ રાખીને આપણે પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. આકૃતિ પણ આપણને દોરેલી છે. ત્યાર પછી એમનું અવલોકન કરીએ તો અવલોકન કરતા શું જણાય તો 10, 40, 30 અને 20 સુધી જ્યારે વસ્તુ આવે છે ત્યારે પ્રતિબિંબ હંમેશા 30 સુધી કેવું મળે તો કે વસ્તુ કરતા નાનું, 50 અને 40માં મળે છે નાનું પ્રતિબિંબ. કેવું છે તો કે ઉલટું અને કેવું છે વાસ્તવિક. પણ 30 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટરે મૂકીએ તો પ્રતિબિંબ મળે છે મોટું. કેવું મળે છે ઉલટું અને એ પણ વાસ્તવિક છે. પણ વધારે નજીક લઈ જઈએ તો વસ્તુ કરતા મોટું મળે, ચત્તું મળે અને આભાસી પ્રતિબિંબ મળે છે. એટલે પડદા પર મેળવી શકતા નથી. તો નિર્ણય શું તારવી શકાય તો બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મળે, જેમાં વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. અને આ પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા કેવું હોય છે તો કે મોટું તેમજ નાનું બંને કદનું મળે. કારણ કે વાસ્તવિક અને ઉલટું તો છે પણ કેટલાક કિસ્સામાં નાનું તો કેટલાક કિસ્સામાં કેવું મળે તો કે મોટું મળે છે. જ્યારે આભાસી પ્રતિબિંબ કેવું મળે તો ચત્તું અને વસ્તુ કરતા હંમેશા મોટું મળે છે. વાસ્તવિક નાનું અને ઉલટું અથવા તો ઉલટું અને મોટું મળે, જ્યારે આભાસી હંમેશા ચત્તું અને મોટું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન દર્શાવવું. એટલે કે પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન કરવાનું છે. સાધન સામગ્રીમાં શું જોઈએ છે તો કે એક પ્રિઝમ અને પડદો. આકૃતિ એકદમ સહેલી છે. એક પ્રિઝમ દોરવાનો, એક સપાટી પરથી કિરણ આપાત કરવાનું, બીજી બાજુ 7 રંગોનો વર્ણપટ. જોઈએ આપણે પદ્ધતિમાં પ્રિઝમ લેવાનો છે. અંધારા ઓરડાની બારીના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણપુંજને જોવાનું. કિરણપુંજને પ્રિઝમની સપાટી પર આપાત કરવાનું અને એમાંથી નિર્ગમન થઈને આવતું કિરણને શું કરવાનું તો સફેદ પુઠ્ઠા કે દિવાલ પર પડવા દેવાનું, અવલોકનની નોંધ કરવાની છે. તો શું દેખાય છે આપણને તો બીજી બાજુ જે આપણે પડદો રાખેલો છે ત્યાં જોઈએ છે તો આપણને 7 રંગનો પટ્ટો જોવા મળે. કયા 7 રંગો તો ઉપરથી નીચે તરફ જોઈએ, ઉપરની તરફથી તો આવશે લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી. જે મેઘધનુષમાં 7 રંગો જોવા મળે છે, 7 રંગો અહીંયા જોવા મળે છે. આમ આપણે નિર્ણય તારવી શકીએ કે પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોની અંદર શું થાય છે તો કે વિભાજન થતું હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રયોગ આપણે ફરી પાછો આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં ભણતા દરેક વિદ્યાર્થીઓ માટે ખાસ ધ્યાન આપજો કે ધોરણ 7ની દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો આપણે યોગ્ય રીતે કરીએ છીએ અને તૈયારી માટે હાલમાં આપણે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આપણે વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છીએ. પરંતુ આ સોલ્યુશન જો આપણે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે આ પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકો છો. પરંતુ આ પીડીએફ એક વિષયના સોલ્યુશનની મેળવવા માટેની કિંમત છે માત્ર ને માત્ર 150 રૂપિયા. હવે જો આ સોલ્યુશન છે એ આપણે 150 રૂપિયા નથી આપવા અને તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવું હોય તો પણ આપણને મળી શકે છે. પણ કેવી રીતે તો આપણે શું કરવાનું તો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને આપણે હાલમાં ધોરણ 7માં છીએ પણ પરીક્ષા પાસ કરશો એટલે આવશું કે આ ધોરણમાં તો કે ધોરણ 8ની અંદર. તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 8ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવાનું. જેવા તમે આ બેચની અંદર જોઈન થાવ તો તમને કઈ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. તો આ બેચની અંદર જોઈન થવાથી ધોરણ 8ની અંદર જતા પહેલા સૌથી મોટી વસ્તુ શું તો કે ધોરણ 7ની દ્વિતીય સત્રાંત પરીક્ષા
પાસ કરવાની? ના, ફક્ત પાસ નથી કરવાની, પણ પાસ કરવાની સાથે સાથે પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવાના છે અને આપણું પરિણામ પણ સુધારવાનું છે. તો એની યોગ્ય તૈયારી કરવી પડે. તો એ તૈયારી કરવા માટે આપણને પરીક્ષાના પેપરની સાથે સાથે એનું સોલ્યુશન પણ પ્રાપ્ત થાય છે. આ પેપર વળી કેવા? તો દરેકે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો બધા જ લોકો માટે ઉપયોગી છે. શા માટે? તો આ પેપર એવી રીતે તૈયાર કરવામાં આવેલા છે કે જે ગુજરાત સરકારની બ્લુપ્રિન્ટ છે, બ્લુપ્રિન્ટમાં મુજબ તૈયાર કરેલા છે. આ ઉપરાંત જે આપણી એકમ કસોટી છે, ત્રિમાસિક કસોટી છે, આ ઉપરાંત સ્વઅધ્યયન પોથી છે અને ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરેલી જે પરખ પ્રશ્ન બેંક છે, એ પરખ પ્રશ્ન બેંકમાંથી જે કંઈ પણ પ્રશ્નો છે દરેકે દરેક વસ્તુમાંથી યોગ્ય રીતે શોધીને લેવામાં આવેલા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, દરેકે દરેક પ્રશ્નોનો આ પ્રશ્ન પેપરની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. માટે દરેક વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત પરીક્ષાની તૈયારી કરવા માટે જે પરીક્ષાનું અસાઇનમેન્ટ છે, અસાઇનમેન્ટનું પણ સોલ્યુશન આપણને તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થવાનું છે. આ બે જ વસ્તુ, જો અસાઇનમેન્ટ અને પેપરનું આપણે યોગ્ય રીતે વાંચન કરીશું તો પરીક્ષાની અંદર વધારેમાં વધારે માર્ક્સ મળશે અને આપણે પરિણામ સુધારી શકીએ. પરીક્ષા પૂર્ણ થઈ અને આપણે ધોરણ 8ની અંદર આવેલા, 8ની બ્રહ્માસ્ત્ર બેચમાં આપણે પ્રવેશ મેળવેલો છે, તો 8મા ધોરણમાં શું પ્રાપ્ત થવાનું? તો જે કંઈ પણ વિષયો છે દરેકે દરેક વિષયમાં આવતા દરેકે દરેક પ્રકરણો, દરેકે દરેક વસ્તુઓની યોગ્ય રીતે સમજૂતી પ્રાપ્ત થવાની. એટલે કે ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણને રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપે પ્રાપ્ત થવાનું, જેના કારણે આપણે ગમે તે સમય આપણી સમયની અનુકૂળતા મુજબ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. સાથે સાથે આપણને જે કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે, એટલે કે તમને જે કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે, પ્રશ્નનું સોલ્યુશન પણ થઈ શકે છે. કેવી રીતે? તો એમના માટે અલગથી લાઈવ ક્લાસ રાખવામાં આવેલા છે. મૂંઝવતા પ્રશ્નો આપો, એમનું તાત્કાલિક સોલ્યુશન થઈ શકે છે. આ ઉપરાંત દરેકે દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળી શકે છે અને સ્વાધ્યાયન પોથીનું પણ સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે અને યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ રાખવામાં આવેલી છે. આ ઉપરાંત આવી ઘણી બધી વિશેષતાઓ, ઘણી બધી વસ્તુઓ તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થઈ શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. હજુ પણ તમારા મનમાં કંઈ પ્રશ્નો છે, તમારા પ્રશ્નોનું સોલ્યુશન જો તમારે લાવવું છે તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને તમને મૂંઝવતા પ્રશ્નનું સોલ્યુશન લાવી શકો છો. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 શું કહે છે? તો કે વૈજ્ઞાનિક કારણો આપીને સમજાવો. 4માંથી કોઈ પણ 3 પૂછાય છે. કેટલા? 4. લખવાના કેટલા? 3. ટોટલ માર્ક્સ કેટલા થશે? તો કે 3. એક પ્રશ્નના માર્ક્સ 2, એવા 3 એટલે કેટલા થાય? તો કે 6. શરૂઆત કરીએ પ્રકરણ નંબર 7 અને 8 થી. શું કહે છે? તો કે રુધિરમાંના શ્વેત કણ આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે. રુધિરની અંદર જે શ્વેત કણ જોવા મળે છે, શરીરની અંદર સૂક્ષ્મ સૈનિકો તરીકે ઓળખાય. શા માટે? તો શ્વેત કણ શું કરે? તો શરીરનું રોગો સામે રક્ષણ કરે છે. સાથે સાથે શરીરમાં જે કંઈ પણ રોગોના જંતુઓ દાખલ થાય છે, દાખલ થતા જંતુઓ સામે શ્વેત કણો શું કરે? તો કે સામનો કરે છે અને રોગોના જંતુઓનો શું કરે? તો કે નાશ કરે છે અને શરીરને રોગ થતો અટકાવે છે. આમ શ્વેત કણો રોગોના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી, તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેમને શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો, એમનું કદ સૂક્ષ્મ છે એટલે શરીરના સૂક્ષ્મ સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, શરીરના કોઈ પણ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી જ વારમાં બંધ થઈ જાય. એટલે શરીરના કોઈ પણ ભાગ પર વાગેલું હોય તો રુધિર બંધ થઈ જાય, એટલે કે રુધિરના જામી જવાની, ગંઠાઈ જવાની પ્રક્રિયા થાય છે. તો ઘા પડે એટલે શું થાય? તો કે રુધિર વહેવા માંડે છે. હવાના સંપર્કમાં આવતા એ ગંઠાઈ જવાની કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે. શા માટે? તો એમની અંદર રુધિર રસમાં આવેલું ખાસ પ્રકારનું પ્રોટીન અને રુધિર કણિકાઓ શું કરે? તો અગત્યનો ભાગ ભજવે છે. પ્રોટીનની સાથે સાથે કોણ? તો કે રુધિર કણિકાઓ મદદ કરે છે. આ ઘા પર તાતણાનો સ્તર ધીમે ધીમે શું થાય છે? તો કે જામતો જાય છે અને રુધિરના ગંઠાઈ જવાના એટલે કે જામી જવાના ગુણને લીધે રુધિર થોડી વારમાં વહેતું બંધ થઈ જાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 શું કહે છે? તો કે ઉનાળામાં આપણને પરસેવો વળે. ઉનાળાની ઋતુ અત્યારે હાલમાં ચાલી જ રહી છે. આપણને શરીર પર સૌથી વધારે પરસેવો થાય. શા માટે? તો ઉનાળાની અંદર વાતાવરણ કેવું હોય? તો કે ગરમ. ઉનાળાની ગરમીમાં પણ આપણા શરીરનું સામાન્ય તાપમાન 37°C, ઉનાળો, શિયાળો કે ચોમાસું હોય, શરીરનું તાપમાન 37°C જળવાઈ રહેવું જરૂરી છે. ઉનાળાની ઋતુમાં પણ
તો ઉનાળાની બહારની ગરમીને લીધે શરીર કેવું થાય તો કે ગરમ. હવે શરીરને ઠંડુ રાખવું હોય, વધારે ગરમ થાય તો તાપમાન ઘટી જાય, તો ઠંડુ રાખવા માટે એટલે કે શરીરનું તાપમાન જાળવી રાખવું ખૂબ જ જરૂરી બને. માટે શું થાય તો કે પરસેવાનું એટલે કે બાષ્પીભવન થાય તો શું થાય તો કે ઠંડક ઉત્પન્ન થાય. આથી આપણું શરીર ઠંડુ પડી જાય અને શરીરનું તાપમાન યોગ્ય રીતે જળવાઈ રહે. માટે ઉનાળાની અંદર શું થાય તો કે આપણને સૌથી વધારે પરસેવો વળે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ શું છે, કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય. પુષ્પો રંગીન અને સુગંધીદાર હોવાનું કારણ શું? તો શું થાય તો કે કીટકોને આકર્ષી શકે. બીજું, જ્યારે કીટકો આવા પુષ્પો પર બેસે ત્યારે પરાગર જેમના શરીરને ચોટે. સાથે સાથે કીટકો બીજા પુષ્પો પર બેસે ત્યારે જે ચોટેલી પરાગરસ છે એ બીજા પુષ્પના પરાગાસન પર જાય. આમ કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો કેવા હોય તો કે રંગીન અને સુગંધીદાર. આગળ જોઈએ નેક્સ્ટ, કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે, બીજ પાંખો વાળા હોય. અત્યાર સુધી તો સાંભળેલું હતું કે પક્ષીઓ પાંખો વાળા, પણ અત્યારે શું આવ્યું તો કે બીજ પાંખ વાળા. શા માટે? તો બીજને પાંખ જેવો ભાગ હોય તો પવન આવે ત્યારે આ પાંખ જેવા ભાગની મદદથી બીજ ક્યાં જાય તો કે હવામાં ઉડે. પાંખ તો ઉડવાનું જ કામ કરે. માટે બીજ હવામાં ઉડી તે પોતાના ઉત્પત્તિ સ્થાનથી દૂર જઈ શકે, એટલે જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાંથી દૂરના સ્થાન સુધી જઈ શકે અને ત્યાં જઈને પડે છે. ત્યાં જો એમને અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય તો એમાંથી નવી વનસ્પતિ એટલે કે નવો છોડ ઉગે છે. આમ થવાથી એક જ જાતની વનસ્પતિ છે નજીક નજીક ઉગવાને બદલે એનો દૂરના સ્થળ સુધી શું થાય છે, ફેલાવો થાય છે. પરિણામે વનસ્પતિ દૂર દૂર સુધી ઉગે તો વનસ્પતિને જરૂરી એવા ઘટકો સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યોની સ્પર્ધા કેવી થાય તો કે સ્પર્ધા અટકી જતી હોય છે. માટે બીજ કેવા હોય તો કે પાંખવાળા હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. શા માટે? તો પવન દ્વારા જેમાં પરાગનયન થતું હોય એ પરાગનયનમાં પુષ્પોની પરાગરજ હવામાં ઉડી શકે તે માટે એકદમ હલકી હોવી જોઈએ. બીજું, વળી પવન દ્વારા ઉડી ગયેલી બધી જ પરાગરજ છે એ બધી પરાગાસન પર પડતી નથી. કેટલીક તો હવામાં દૂર પડે છે તો એનો શું થાય છે તો કે વેસ્ટ જાય. આમ ઘણી બધી પરાગરજ છે એ કેવી જાય છે તો કે નકામી જાય છે. માટે પવન દ્વારા જેમનું પરાગનયન થતું હોય તેવા પુષ્પોને શું કરવું જોઈએ, પરાગનયન કરવા માટે પરાગરજ હલકી અને એમાંથી વધારે સંખ્યામાં ઉત્પન્ન થતી હોય છે. આ પ્રક્રિયાને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે એમાંથી વધારે પ્રમાણમાં શું થાય છે તો કે પરાગરજ ઉત્પન્ન થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પ્રકરણ નંબર 10 અને 11 શું કહે છે તો કે ઘરના વિદ્યુત પરિપથની અંદર ફ્યુઝ રાખવામાં આવે છે. શા માટે? તો ઘરમાં આપવામાં આવતા વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈક વાર વધી જવાની સંભાવના રહેલી છે. જો વધી જાય તો વિદ્યુતના સાધનોને શું થાય છે તો કે નુકસાન થાય. વિદ્યુત પરિપથની અંદર જો ફ્યુઝ રાખીએ અને પ્રબળતા વધી જાય તો આ ફ્યુઝનો તાર છે કેવો થાય તો કે પીગળી જાય. પીગળી જાય એટલે પરિપથ તરત જ કેવો બની જાય તો કે ખુલ્લો બની જાય. ખુલ્લો બની જાય એટલે વિદ્યુત પ્રવાહ આવતો કેવો થઈ જાય, બંધ. પરિણામે જે કંઈ પણ વિદ્યુતના સાધનો છે એમને થતું નુકસાન આપણે અટકાવી શકાય છે. આથી પરિપથની અંદર શું રાખવામાં આવે તો કે ફ્યુઝ રાખવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે. ઇસ્ત્રીની અંદર નિક્રોમના તાર પણ કેવું ગૂંચળા સ્વરૂપે. શા માટે? તો નિક્રોમના તારનો વિદ્યુત અવરોધ કેવો છે તો કે વધારે. અવરોધ વધારે એટલે પ્રવાહ પસાર થાય તો એ કેવો થાય તો કે સખત ગરમ થઈ જાય, એટલે વધારે ગરમ થાય છે. આમ આ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે તો કે ઉષ્મીય અસર. આમ નિક્રોમના તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા વધારે હોવાથી વિદ્યુત ઇસ્ત્રીની અંદર શું થાય છે તો કે આપણે ગરમ જ કરવાનું હોય એટલે નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે. વધારે ગૂંચળું હોય, તાર વધારે પ્રમાણમાં હોય તો વધારે ગરમ થાય અને આપણે યોગ્ય રીતે એનો ઉપયોગ કરી શકીએ. આગળ જોઈએ ત્યાર પછી શું કહે છે તો કે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. શા માટે? તો બહિર્ગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે વસ્તુ મૂકેલી હોય પ્રતિબિંબ કેવું મળે, આભાસી, ચત્તુ, નાનું અને અરીસાની પાછળ નજીકની અંદર મળી શકે છે. આ માટે રોડનો ગમે એટલો મોટો વિસ્તાર શું કરે તો કે આવરી લે. પરિણામે જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય
છે. આથી વાહન ચાલક સાઇડ ગ્લાસ તરીકે રાખેલા બહિર્ગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવરજવરની સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને વાહન યોગ્ય રીતે ચલાવી શકે છે. માટે સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. શું યાદ રાખવાનું? ફક્ત આટલી જ વસ્તુ. અને પાછળનું આપણે બધું જ જાતે લખી શકીએ. કેવું પ્રતિબિંબ મળે? આભાસી, ચત્તુ, નાનું અને મોટા ભાગનો વિસ્તાર આવરી લઈને પ્રતિબિંબ નજીકમાં મળે. થઈ ગયું? આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય. કયો અરીસો? તો કે અંતર્ગોળ. ક્યાં? તો કે હેડલાઇટમાં. તો હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાના મધ્ય ભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ હોય. આપણે હેડલાઇટમાં તો બલ્બ હોય છે. તેમાંથી જે પ્રકાશના કિરણો નીકળે પરાવર્તન પામીને સમાંતર રીતે ઘણે દૂર સુધી જાય. વધારે દૂર સુધી જાય એટલે આપણે વધારે યોગ્ય રીતે જોઈ શકીએ છીએ. એટલે પરાવર્તિત કિરણો દૂર સુધી જવાથી જાય છતાં પણ એ આજુબાજુ ફેલાઈ જતા નથી. એટલે થોડી જગ્યામાં રસ્તા પર તીવ્ર પ્રકાશ, જગ્યા થોડીક જ હોય પણ તીવ્ર પ્રકાશ રસ્તા પર દૂર સુધી પડે છે એટલે આપણને આગળની વસ્તુ યોગ્ય રીતે દેખાય છે. એટલે રાત્રિના અંધારામાં પણ વાહન ચાલક દૂર સુધી વાહન પોતાનું સલામત રીતે ચલાવી શકે છે. માટે હેડલાઇટની અંદર કયો અરીસો વપરાય છે? તો કે અંતર્ગોળ અરીસો વાપરવામાં આવે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. દ્વિતીય સત્રાંત પરીક્ષાની યોગ્ય તૈયારી કરવા માટે હાલમાં આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એમનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છીએ. પરંતુ આ સોલ્યુશન જો આપણે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ત્યાંથી પણ તમે આ પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકો છો. પરંતુ આ પીડીએફમાં એક વિષયના સોલ્યુશનની પીડીએફ મેળવવાની કિંમત છે માત્ર ને માત્ર 150 રૂપિયા. હવે આ સોલ્યુશન આપણે તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું? એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. હાલમાં ધોરણ 7ની અંદર છે એટલે આપણે ધોરણ 8ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવાનું. આ બેચની અંદર જોઈન થઈએ છે તો આપણને શું શું મળી શકે છે? તો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈએ તો 8મા ધોરણમાં જતા પહેલા 7ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની યોગ્ય તૈયારી કરવા માટેની સારા માર્ક્સ મેળવવા માટે પરીક્ષાના પેપર અને સાથે સાથે એનું સોલ્યુશન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટનું પણ સંપૂર્ણ સોલ્યુશન પ્રાપ્ત થવાનું છે. આ ધોરણ 8ની અંદર હવે શું મળશે? તો ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે સાથે સ્વાધ્યાયનું સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીનું પણ સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત બીજી યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ પણ પ્રાપ્ત થવાનું છે અને બીજી ઘણી બધી વસ્તુ આપણને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થવાની છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો ઝડપથી જ ધોરણ 8ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. જેમના કારણે જે કંઈ પણ લાભ મળવા પાત્ર છે લાભનો તમે મહત્તમ ઉપયોગ કરી શકો અને યોગ્ય રીતે એનો ફાયદો ઉઠાવી શકો. તો હજુ પણ તમને કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે, ક્વેરી છે, તો ક્વેરીનું સોલ્યુશન લાવવું છે અથવા તો કંઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીંયા આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરીને તમને મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન યોગ્ય રીતે લાવી શકો છો અથવા તો વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 12 અને 13 શું કહે છે? તો જંગલની અંદર કંઈ પણ વસ્તુ છે એ નકામું નથી. શા માટે? તો જંગલની અંદર પ્રાણીઓ મૃત્યુ પામે તો ગીધ, કાગડા, શિયાળ વગેરે મૃતદેહના ભાગોને છૂટા કરીને ખાઈ જાય. વધેલા ભાગો ક્યાં જાય? તો સૂક્ષ્મ જીવો અને જીવજંતુઓ સાફ કરી જાય. જંગલમાં વનસ્પતિના જે ખરી પડેલા પાંદડા અને અન્ય ભાગો છે શેમાં ફેરવાય? તો કે સેન્દ્રિય પદાર્થમાં ફેરવાઈ જાય અને પોષક તત્વો સ્વરૂપમાં વનસ્પતિને ફરી પાછા મળે. આમ જંગલમાં કોઈ પણ વસ્તુ નકામી પડી રહેતી નથી. કોઈકને કોઈક રીતે તો એ કેવી બને? તો કે ઉપયોગી બને છે. આથી આપણે કહી શકાય કે જંગલની અંદર કોઈ પણ વસ્તુ છે એ નકામી જતી નથી. આગળ જોઈએ ત્યાર પછી શું કહે છે? તો કે જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. શા માટે? તો જંગલોની અંદર શું હોય? તો કે ગીચ વૃક્ષો આવેલા હોય છે. વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે. આથી પવન કે વરસાદના પાણીથી જમીનના કણો છૂટા પડી પ્રવાહ સાથે વહી જતા નથી. આ ઉપરાંત જંગલોના વૃક્ષોને લીધે વરસાદ વૃક્ષો પર પડે છે. વૃક્ષો હોય એટલે શું થાય? વરસાદ એમની ઉપર પડે. ત્યાર પછી વરસાદ ત્યાંથી જાય નાના નાના વનસ છોડ એટલે કે નીચેના ક્ષુપ અને છોડ પર પડે છે અને ધીમે ધીમે વરસાદનું પાણી જમીન પર પડે છે. સીધો જમીનમાં જતો નથી. આથી જંગલો શું કરે? તો કે જમીનનું ધોવાણ અટકાવે છે. આગળ જોઈએ ત્યાર પછી
જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા જાળવવી જરૂરી છે. શા માટે? તો જાહેર જગ્યાઓ કઈ હોય? મેળાઓ, રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, હવાઈ મથકો અને હોસ્પિટલો વગેરે સતત વ્યસ્ત રહેતા એટલે કે ત્યાં લોકોની ભીડ રહેલી હોય છે એવા સ્થળો છે. આવી જગ્યાએ લોકો સતત ને સતત આવતા જતા હોય છે, તેથી ત્યાં વિશાળ માત્રામાં શું ઉત્પન્ન થાય છે? તો કે કચરો ઉત્પન્ન થાય છે અને તેનો નિકાલ વ્યવસ્થિત રીતે સમયાંતરે થવો જરૂરી છે. જો આમ ન થાય તો શું થાય છે? તો કે રોગચાળો ફેલાઈ શકે છે. માટે રોગચાળો ફેલાતો અટકાવવા અને ગંદકી ફેલાતી અટકાવવા માટે જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે આપણામાંથી ઘણા બધા યોગ્ય ફાળો આપી શકે છે. અને શું કરવું જોઈએ? તો કે આપણે આપણો કચરો કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ અને લોકોને પણ કચરો રસ્તા પર નહીં ફેંકવા આપણે સમજાવવા જોઈએ. આગળ જોઈએ નેક્સ્ટ. તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ. શા માટે? તો જો ગટરમાં નાખવામાં આવે તો પદાર્થો ચીકણા છે અને ક્યાં જાય? તો કે પાઇપની અંદર જામી જાય. સાથે સાથે માટી અને કચરો પણ જામી જાય છે. આથી ગટરની અંદરથી જે પાણી છે એ વહન કરવામાં શું થાય? તો કે રૂકાવટ પેદા કરે. પરિણામે ગટરો બ્લોક થઈ જાય એટલે કે જામ થઈ જાય છે અને ગટરોનું ગંદુ પાણી ઉભરાઈને બહાર નીકળે છે. માટે તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહીં, જેમના કારણે પાણીનું યોગ્ય રીતે વહન થઈ શકે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ધોરણ 7 ની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવે છે. પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરવા માટે દરેક વિષયની અંદર અવનવી માહિતી, અવનવા વિડીયો તમારા આવતા જ હોય છે. તો આ વિડીયો અને અવનવી માહિતીની તમારે તાત્કાલિક જાણકારી મેળવવી હોય તો આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. પણ સૌથી મોટો પ્રશ્ન કે આ ગ્રુપમાં જોડાવું કેવી રીતે? તો આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત કોઈ પણ કોર્સને લગતી વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 7નો વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનો પ્રશ્ન નંબર 3 અને બનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.